તો આપણે અભ્યાસની શરૂઆત કરી પહેલા આપણને દાખલામાં આપ્યું આપણને નોબલ લિમિટેડ નીચેની માહિતી પરથી 31/7/18 રોજ પૂરા થતા 4 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. તો આપણને 4 માસ એકાદ આપણને તો 4 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. જે માટે આપણને માસ, ખરીદી, રોકડ વેચાણ, મજૂરી, કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ અને હવાલા. તો પેલો વાળો 1/4/18 રોજ રોકડ સિલક અંદાજિત 25,000 એકાને. તો એ આપણને શરૂઆતની રોકડ સિલક આપી જે આપણે રોકડ અંદાજપત્રમાં લખવાની હોય. પછી બીજો વાળો બીજો આપણને રોકડ વેચાણ અને ઉધાર વેચાણનું પ્રમાણ 1/2 1/2 એ પ્રમાણે આપ્યું આપણને. પછી નંબર 3 ત્રીજો વાળો ખરીદીના 20% રોકડ કેમ થાય છે એટલે 80% એ ઉધારી છે. 80% એ ઉધાર ખરીદી જે માટે આપણને 20% એ રોકડ ખરીદી આપી અને 80% એ ઉધાર. અને ખરીદીના લેણદારોને ખરીદી પછીના મહિનામાં ચૂકવવામાં આવે એટલે કે સમયગાળો આપણને 1 માસ. 80% માટે 1 માસ ખરીદી માટે. હવે વેચાણમાં જોઈએ તો ઉધાર વેચાણના 75%. ઠીક છે 75% 25%. અને કીધું આપણને વેચાણ પછીના મહિને એટલે કે 1 માસ. 75%માં 1 માસ અને 25% બાકીના ત્યાર પછીના મહિને એટલે 25%માં આપણે 1 માસ લખવાનું. ચૂકવણીનો સમયગાળો આપણને મજૂરી માટે 1/2 એટલે કે 50% 50%. અને 50% માટે કોઈ સમયગાળો નહીં. બીજા 50% માટે 1 માસ મૂકવું પડે. બીજા 50% માટે 1 માસ. પછી કારખાના ખર્ચ માટે 1/4 હોય તો આપણે કેવી રીતના કરવાનું 75% 25%. જે માટે 25% માટે 1 માસ. 15% માટે કોઈ સમયગાળો નહીં. પછી આગળ વધી તો વહીવટી ખર્ચ 1 માસ આપ્યો આપણને તો વહીવટી ખર્ચમાં કાંઈ નહીં કરવાનું. છેલ્લેથી 1 માસ મૂકી દેવાનું. 4 ભેગાથી લેવાની તો અંદાજપત્રમાં 4 માસ કીધા નહીં. છઠ્ઠો વાળો ડિબેન્ચરનું વ્યાજ ધરાવે ત્યારે ચૂકવવામાં આવશે. અને 50 અને 7મો વાળો એમાં કીધું આપણને 50,000થી વધારાની રોકડ જામીનગીરીમાં રોકવામાં આવશે. અર્થાથી કે આપણને જે રોકડ અંદાજપત્ર બંધ કરી એટલે આપણને કુલ સિલક મળે આપણને જે આપણે A - B કરી એની પછી આપણને આખરની અંદાજિત રોકડ સિલક મળે. એ પહેલા જો 50,000થી વધારે હોય એમાં શું કીધું 50થી વધારે રકમ હોય તો જામીનગીરીમાં રોકવામાં આવશે. એનો ઠીક આપણે 50,000થી વધારે રકમ હશે તો આપણે જામીનગીરીમાં રોકવામાં આવશે. અહીંયા થઈ રકમ ડાયરેક્ટ લખાશે. 50થી વધારે એટલે આપણે જામીનગીરીમાં રોકાણ કરી નાખવાનું. એવી રકમ કઈ છે. તો શરૂઆત કરીએ હંમેશા વેચાણથી. તો નંબર 1 વેચાણ અંગે જરૂરી ગણતરી. એ માટે આપણને પેલા લખવાનું માસ.
માસ પછી લખવાનો પડે રોકડ વેચાણ પછી લખવાનો ઉધાર વ્યવહાર પેલા ઓલા ઉધાર વેચાણ લખીએ કારણ કે આપણને બીજો વાળો કીધો આપણને ઉધાર વેચાણનું પ્રમાણ 1:2 માસ છે 1:2 છે પ્રમાણ એક બે ત્રણ ખાના લખવાનો કુલ પછી આપણને વેચાણ માટેનો ચોથો વાળો 75% 25%. બેમાં એક માર્ચ કીધું તમે કેમ કે અમારે કીધું આપણને વેચાણ પછીના મહિને અને બાકીના ત્યાર પછીના મહિને એટલે કે 75% 25%. બેમાં સમયગાળો એક માસ હવે આપણે 4 માસ લેવાના છે ક્યાં ચાર લેવાના એપ્રિલ મે જૂન જુલાઈ કરીએ આપણે એપ્રિલ મે જૂન જુલાઈ રોકડ વેચાણ તો એમાં આપણને દેખાતું હોય તો તમને એપ્રિલમાં કીધું આપણને 80,000 મે જૂન જુલાઈ અને સરકાર એવું સીધે જ રકમ લખીને આપવાની છે તો 80,000 1,00,000 1,20,000 1,40,000 પછી ઉધાર વેચાણ આપણને આપ્યું નથી પણ કાંઈ નથી આવ્યું કાંઈ વાંધો નહીં આપ્યું હોય તો એટલે કે આપણને ટકાવારી ટકાવારી નહીં પણ આપણે બીજો બોલ વાંચી આપી દો આપણને 1:2 એટલે 1 યાનું પ્રમાણે છે અને 2 એ ઉધાર વેચાણનું પ્રમાણે છે એટલે કાના બમણા એટલે 80,000 છે 80,000 એને ગુણ્યા તમે 2 કરો એટલે આપણને ઉધાર વેચાણની રકમ એ મળે તો કરીએ આપણે કેલ્શિયમમાં 80,000 એને ગુણ્યા 2 એટલે આપણને રકમ મળશે બમણા કરવાના છે બમણા એટલે ગુણાકાર 80,000 એને ગુણ્યા 2 કરી એટલે કે રકમ આવશે આપણી પાસે 1,60,000 એવી રીતના હવે 1,00,000 ના કરવાના 1,00,000 એને ગુણ્યા 2 2,00,000 એવી રીતના હવે 1,20,000 કરવાના એને ગુણ્યા 2 2,40,000 પછી કરવાના 1,40,000 40 ગુણ્યા 2 2,80,000 બધું રકમ મળી ગઈ તો હવે આપણે 1,60,000 કરવાના 1,60,000 કેલ્શિયમમાં તમારે પીજી કરવું હોય તો 1,60,000 એને ગુણ્યા 75% કરો એટલે આપણને રકમ મળશે 1,30,000 કેલ્શિયમ માઇનસ બરાબર કરો એટલે બીજો કમ્પાઉન્ડ તમને મળી જશે 30,000 સમજાણું એટલે 1,60,000 કરવાના એને ગુણ્યા 75% પછી સીધું માઇનસ બરાબર પ્રેસ કરો એટલે આપણને 40,000 ની રકમ મળી જાય પછી 2,00,000 તો 2,00,000 એને ગુણ્યા 75% 1,50,000 સીધું માઇનસ બરાબર પ્રેસ કરતા 50,000 2,40,000 એને ગુણ્યા 75% 1,80,000 માઇનસ બરાબર પ્રેસ કરતા 60,000 2,80,000 એને ગુણ્યા 75%
2,10,000 માઇનસ 2 કરતા 70,000. તો હવે આપણે બોક્સ બનાવીએ. રોકડ વેચાણ પછી અહીં આપણને 1 માસ છોડીને ને નીચેથી 1 માસ છોડીને ભલે 3 માસ આવે તો 3 માસ લઈ લેવાના. પછી એમાં 1 માસ છોડીને 1 માસ નહીં પણ 2 માસ છોડવા પડશે. અહીંયા 2 માસ, કારણ કે આપણને કેટલી રકમમાં રકમ વેચાણ પહેલાનું અને બાકીના ત્યાર પછીના એટલે બીજા મહિનામાં 2 માસ છોડવા પડશે. તો ત્યાંથી 2 માસ છોડીને 2 માસ આવશે. નીચેથી 2 માસ છોડીને પછી આપણે કોર્સમાં તો આપણે કુલ કરી પેલા હંમેશા નીચેથી શરૂઆત કરવાની. તો 1,80,000 વત્તા 50,000 આપણને 2,30,000. પછી એને જોવાનું. પછી 15,000, 1,50,000 પ્લસ 40,000, 1,90,000. પછી હજી એક રકમ હતી 1,20,000. સીધી સીધી રકમ મૂકી દેવાની. પછી હજી એક બોક્સ અહીંયા આવશે 3 રકમ માટે. આપણી કુલ રકમ છે. તો અહીંયા વેચાણની ગણતરી પૂરી થઈ છે. તો હવે આપણે કરી ખરીદીની ગણતરી. તો નંબર 2 ખરીદી અંકે ગણતરી. તો આપણે ખરીદી અને મજૂરી બે એક આપી દીધી છે. તો બધી એક જ કરી નાખી ગણતરી. એટલે બીજો આપણે કંઈક ખાના બનાવવાની. એટલે ખરીદી, મજૂરી અને પરોક્ષ. ખરીદી, મજૂરી અને કારખાના ખર્ચ એ બંને ત્રણની ગણતરી એકવાર કરી નાખી. તો કરી નાખીએ. ખરીદી, મજૂરી અને કારખાના ખર્ચ ની ગણતરી. આવી જ રીતના હું છે પણ હવે આપણે લેવાનું માર્ચ પણ આવશે આમાં. કેમ કે માર્ચની રકમ પણ લેવાની. કેમ કે મજૂરીમાં પણ આપ્યું આપણને.
મજૂરી કારખાના ખર્ચ બધું કહો એટલે આપણને માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ એ બદલી લેવાના. બોલો ખાલી વેચાણ હતું એટલે અમે ન લીધું આપણે, અને બધું લેવું પડશે. તો પેલા 3 ખાના. બસ પછી લખવાનું ખરીદી ગયા એટલે આપણે ખરીદીનો ઓલો વાંચવાનો ત્રીજો વાળો. ખરીદીના 20% રોકડેથી મળે છે. 20% રોકડ ખરીદી. 20% ખરીદી રોકડ, તો એનો થઈ જાય 80% એ ઉધારે છે. 80% ઉધાર. પછી મજૂરીનો લઈએ. મજૂરીની કેટલા પછી કરું છું પેલા આપણે માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ કેટલા ગણા. તો ખરીદીના કરવાના 20%. માર્ચમાં તો કઈ છે ને એટલે ડેશ ડેશ માં નહીં થાય કેમ કે આમાં રકમ જ નથી થઈ. રેપિટમાં કરવાના એપ્રિલમાં આપવાના આપ્યા છે 1 ને 20, 1,20,000 એને ગુણ્યા 20%, 24,000. પછી સીધું કેલ્સીમાં માઇનસ બરાબર પ્રેસ કરો એટલે આપણને 80% એકમ આમનો મળીએ તો 96,000. પછી 1,50 ના કરવાના છે. 1,50 ના 20%, 30,000. માઇનસ બરાબર પ્રેસ કરતા 1,20,000. પછી 1,20 ના કરવાના. 1,20 ના 20%, 36,000. સોરી, 1,80 ના કરવાના. 1,80 ના 20%, 36,000. 36,000 માઇનસ બરાબર કરીએ એટલે 1,44,000, 1,44,000. પછી કેલ્સીમાં 2,10,000 એને ગુણ્યા 20%, 42,000. માઇનસ બરાબર પ્લસ કરતા 1,68,000. જે આપણે ખરીદીની ગણતરી કરી. હવે કરવાની આપણે મજૂરી. મજૂરી માટે પણ આવી રીતના મજૂરી 1/2 હતું. 1/2 માસ માટે આપણને સમય તો 50%, 50%. એમાં પેલામાં કઈ નહીં પણ બીજા માટે 1 માસ. કારણ કે આપણને અવરમાં આપ્યું છે. 5મો વાળો 1/2 માસ એટલે 50%, 50%. બીજા 50%માં 1 માસ. પેલામાં કઈ નહીં તો કરીએ આપણે. મજૂરી આપી 20,000. 20,000 ના 50%, 10,000, 10,000.
પછી આપ્યું આપણને 25,000. પછીના 50%. 12,500. 12,500. પછી આપ્યું આપણને 30 ના 50%. 15,000. 15,000. પછી આપ્યું આપણને પાછા 30 આવ્યા તો 15,000. 15,000. 23. પછી આપ્યું આપણને 35,000. 35 ના 50%. 17,500. 17,500. હવે ખાના એ બનાવવાના બધા માટે 4 માસ. 4 માસ. તમે 1 માસ મૂકવું પડશે 80% માટે. કેમ? કારણ કે આપણને જે હતું ને એટલે એમાં 1 માસ મૂકવું પડશે. ત્યારે લખી નાખવાનું. નીચે 1 માસ મૂકી દેવાનું 80% માટે. કેમ કે આપણને રકમમાં કીધું 20% ખરીદી માટે 20% રોકડેથી મળે અને પછી લેણદારોને ત્યાર પછીના મહિને ચૂકવવામાં આવે છે. ત્યાર પછીના મહિને એટલે કે અહીંયા 1 માસ. નીચે 1 માસ મૂકી દેવાનું. છેલ્લેથી 1 માસ મૂકીને પછી 50% માટે વાપસ મેળવો મૂકી પેલામાં. નીચેથી કઈ મૂકવાનું. પછી 1 માસ મૂકવાનું મૂકી દેવાનું. અને હવે બેનો ટોટલ સરવાળો કરવાનો. કોર્સમાં અનિવાર્ય છેલ્લામાં છેલ્લા આવે. તો છેલ્લેથી શરૂઆત કરવાની હંમેશા એટલે આપણે ભૂલ ન પડે. એક લાખ. સોરી, 15,000 હતા. 15,000. 30,000. 15,000 હતા. બાર 500 વત્તા 10,000 એટલે આપણને 22,500. પછી કારખાના ખર્ચની ગણતરી એ પણ કરવાની. આપણે કારખાના ખર્ચની ગણતરી એ માટે તમે રાખો 75%. 25%. એટલે કારખાના ખર્ચમાં 75%. 25%. એક
એક ભાગ્યા 4 માસ 75%, 50%, એટલે આપણે ઈ કારખાના ખર્ચના કરવાના 20,000 ના 75%, 5,000 માઇનસ કરતા આપણને 5,000, પાછા 25%, 25 ના 75, 18,000 માઇનસ 35 કરતા આપણને 6,000, 30 ના કરવાના 75, 18,000 માઇનસ 6,000, 24, 24, 30 હવે 30 ના કરવાના 75, 22,500, 5,500, 40,000 ના કરવાના 40,000 ના કરવાના 75%, 30,000 માઇનસ 12 કરતા આપણને 10,000. હવે ક્રોસમાં સરવાળો કરવાનો 30,000 વત્તા 5,500, છેલ્લેથી કરવાના 30,000 વત્તા 5,500, 22,500 વત્તા 6,000, 18,000 વત્તા 6,000, પછી 18,000 વત્તા 5,000, 23,000, 24,000, 28,500, 37,500, બધી વિગત આવી ગઈ. તો આપણે હવે બનાવીએ અંદાજપત્ર. તો 15 સ્થિતિમાં ક્યાં કરવાનું? બસ પેલા નંબર લિમિટેડ નું એપ્રિલ થી જુલાઈનું એપ્રિલ થી જુલાઈ 4 માસનું રોકડ અંદાજપત્ર. 4 માસનું વિચાર કરવાનું ને પછી સ્થિતિમાં વિચાર કરવાનું. ઠીક છે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ શરૂઆતની રોકડ સિલક શરૂઆતની રોકડ સિલક આપણને શરૂઆતની રોકડ સિલક 25,000,
પછી એમાં ઉમેરો. રોકડ આવકો. રોકડ આવક આપેલ એક. રોકડ વેચાણ. રોકડ વેચાણની એકમ જે આપણે ગણતરીમાં કરી હતી. 80,000, 1,00,000, 1,20,000 અને 1,40,000 એ રોકડ વેચાણ કહેવાય. સીધું તો આપણે લખી નાખીએ 80,000, 1,00,000, 1,20,000, 1,40,000. પછી નંબર 2, ઉધાર વેચાણની વસૂલાત આપણે. ઉધાર વેચાણની વસૂલાત. આપણે ગણતરીમાં કર્યું કુલ નુકસાન જે પેલામાં ડેશ, બીજામાં 1,20,000, 1,90,000 અને 2,30,000. બીજું કાંઈ પહોંચી તો આપણે ટોટલ નાખવાનું. ટોટલ આપણે નાખશું કુલ અંદાજિત રોકડ આવકો. આપણે એ માટે પહેલાનું જે હશે 1,05,000. પછી આપણે ભાગ રોકડ જાવકો. રોકડ જાવકો પહેલો એકાઉન્ટ. રોકડ ખરીદી. રોકડ ખરીદી આપણને ગણેલી જ છે બીજી ગણતરીમાં. નંબર 2, બીજા નંબરની ગણતરીમાં ગણેલી હતી તો રોકડ આવક, રોકડ ખરીદી. ₹20,000, 30,000, 36,000 અને 42,000. નંબર 2, પછી ઉધાર વેચાણની ઉધાર ખરીદીની ચૂકવણી. ઉધાર ખરીદી ચૂકવણી. એ માટે આપણે 80% રોકડ ઉધારે હતી લઈ જવાનું શીખવાનું. 95,000, પેલામાં લેસ, બીજા 90,000, પછી 1,20,000, પછી 1,44,000. પછી નંબર 3, મજૂરી. એમાં કુલ નફાનું આપણે લેવાનું એમના. કુલ નફાનું જેટલી એકમ હતી એટલી એકમ 22,500.
22,500, 23,500, 30,000, 32,500. नंबर 4, कारखाना खर्च। પણ કુલની રકમ લેવાની, તો કુલમાં આપણને હતા 23,000, 24,000, 28,500 અને 37,500. 5, વહીવટી ખર્ચ એ આપણે હવાલામાં હતા. વહીવટી ખર્ચ, વહીવટી ખર્ચ આપણને એક માસ છોડીને, કેમ કે એક માસ નીકળી જવા પડે, તો છેલ્લે એક માસ છોડી દેવાનું. વહીવટી ખર્ચમાં 10,000, 15,000, 10,000, 12,000, 14,000, 15,000. ये आपका वहीवटी खर्च 10,000, 12,000, 14,000, 15,000. પછી આપણને જાવકોમાં ઓકે નંબર 6 વાળો ડિબેન્ચરનું વ્યાજ હતું, જે કયા મહિનામાં? 6થા મહિનામાં, એટલે જૂન મહિનામાં ચૂકવવાનું. નંબર 6, ડિબેન્ચરનું વ્યાજ. ડિબેન્ચરનું વ્યાજ જૂનમાં है तो अलग, બાકી બધામાં ડેશ. બધું આવી ગયું, તો આપણે ફાઇનલ ટોટલ નાખવાનું. જે તો વિગત આગળ થઈ હતી ને, તો ફાઇનલ ટોટલ કુલ અંદાજિત આવકો, તો કુલ અંદાજિત આવકો નંબર 2 કહેવાનું. બી નામ આપવાનું. ટોટલી આપણે પછી હશે બધાનું. ₹19,500, 1,89,500, 2,34,500, 2,71,000. ફાઇનલ ટોટલ એ હજી નહીં આવે, પણ રીતના લખવાનું. ખાલી સિલક બેંક સિલક એવું કંઈ લખવાનું નહીં અત્યારે, કે જે આપણે કીધું ને 7મો વાળો બાકી છે હજી, A માઇનસ B. એમાંથી 2 બાદ નાખીએ આપણે, બાદ કરી નાખીએ એટલે માઇનસ B કરી, તો 1,05,000 માઇનસ 1,79,500 એટલે 25,500. પછી એમાં બી બાદ નહીં થાય, એટલે આપણે આ 25,500 છે એ અહીં મૂકવા પડે, કેમ કે એ શરૂઆતની મેની શરૂઆતની એપ્રિલની આખરની મેની શરૂઆતની ગણાશે, તો 25,500. હવે આપણે નાનો ટોટલ કરી આપણને
આ વત્તા 2,45,500 તો આરામથી દિવાળી આવે તો 2,45,500 માઇનસ 1,89,500 56,000 આવ્યા પણ એ કેની આવક જૂનની શરૂઆતની આવક 56,000 તો જૂનનો પણ ટોટલ મારી દઈએ 3,66,000 ભૂલ છે 2,45,500 માઇનસ 1,89,500 એટલે 56,000 આવે ને 56,000 56,000 ને આપણે જૂનમાં મૂકીએ હવે ટોટલ મારીએ 3,66,000 3,66,000 માંથી બાદ કરી એટલે 1,31,500 જે આપણે સોરી અહીંયા આપણને 50,000 લેવાના છે 50 થી વધારે નહીં લેવાના આપણે 50 ની લઈ તો 50 જ લેવાના તમારે 50,000 કેમ કે 7મો ઓવર બાકી ને 7મો ઓવર શું દીધું આપણને 50 થી વધારે રોકડ જમીનગીરીમાં રોકવામાં આવશે એટલે 50 થી વધારે નહીં લેવાના એટલે 50,000 50,000 50 લીધી તો આપણે એનો ટોટલ પણ ફરી જશે ₹3,60,000 ₹3,60,000 માંથી માઇનસ કરવાના 1,25,500 અહીંયા મૂકવાના અને 1,25,500 પૂરેપૂરી રકમ નહીં લેવાની કેટલા લેવાના 50,000 આપણે 50,000 નાખવાના એવું કીધું આપણને 4,20,000 4,20,000 માઇનસ 2,77,000 આ લગી દાખલો હોય પણ આ દાખલામાં આગળ પણ કીધું આપણને કે જેટલી રકમ વધારે એટલે જામીનગીરીમાં પ્રીમિયમમાં જામીનગીરીમાં રોકવામાં આવશે તો આપણે દાખલામાં કીધું એટલે આપણે લખવાનું બાદ જામીનગીરી જામીનગીરીમાં રોકાણ જેટલી એકમ વધારે હોય એટલે એકમ રોકી દેવાના 25,500 કે વધારે નહોતી એટલે અહીંયા ડેશ 50,000 56,000 આવે 56,000 હતા ને 56,000 56 માંથી આપણે જેટલી એકમ વધારે હતી એ એકમ જામીનગીરીમાં મૂકવાની કેમ કે આપણે 2,45,500 માંથી 1,89,500 બાદ કરીએ એટલે 56,000 આવે તો 56,000 માંથી રકમ વધી જાય 50,000 થી તો જેટલી રકમ વધી જાય એટલે 6,000 રકમ વધી રહી છે તો 6 રકમ જામીનગીરીમાં રોકાણ કહેવાય પછી આમાં જોઈએ રાખવાના છે એટલે આપણે 50,000 એવું હોય તો આપણે 50,000 માંથી માઇનસ નાખવાના 50,000 માઇનસ 1,25,500 એટલે આપણને નાની એકમ પણ મળી જશે 75,500 હવે છેલ્લામાં તો 50,000
માઇનસ 1,49,000 એટલે 99,000 આવે છે. ફાઇનલ ટોટલ અખંડની શરૂઆત, અખંડની અંદાજ રોકડ શિલક છેલ્લો ટોટલ એ આપણો જવાબ હોય છે. હવે જે ફાઇનલ ટોટલ આવશે એ આપણો જવાબ. પછી 25,500 પછી આવે રકમમાંથી આ રકમ બાદ કરી નાખવાની. 50,000 થી હવે કે આપણું જમીન વીમા રોકાણ 50,000 50,000 આવી ગયા. આ દાખલામાં એક મેઇન વસ્તુ એ કે આપણને જવાબ આપણને પહેલા જ આપણને આપી દીધો હોય અને જે આપણે અખંડની અંદાજિત રોકડ શિલક એ આપણો જવાબ. આ આપણો જવાબ. આમ તો પેલા ફાઇનલ ગણવાનું હોય ને, અખંડની શિલક લગી અને આપણે એ દાખલામાં જમીનગીરી રોકાણ પણ આપ્યું હતું. આપણે જમીનમાં રોકાણ કરવાનું હતું એટલે આપણે દાખલો અહીં લગી ગયો. અન્યથી દાખલો અહીંયા અહીં લગીનો જ હોય. તો આજ માટે એટલું. મળીએ નેક્સ્ટ ટાઈમ.